સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 15. કાલભીતિની તપસ્યા તથા ધર્મનિષ્ઠા, મહાકાલનો પ્રાદુર્ભાવ અને કાલભીતિ પર ભગવાન શંકરની કૃપા. નારદજીએ કહ્યું કે પૂર્વકાળની વાત છે. કાશીપુરીમાં મણિટ્ટ નામે પ્રસિદ્ધ એક મહાયશસ્વી બ્રાહ્મણ થઈ ગયા. તેઓ જપ કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ હતા. મહાભાગ મણિટ્ટ રુદ્રના જપ કર્યા કરતા હતા. તેમને કોઈ પુત્ર નહોતો. તેથી પુત્ર પ્રાપ્તિ માટે રુદ્ર મંત્રનો જપ કરતા કરતા 100 વર્ષ પૂરા થઈ ગયા. તેથી ભગવાન શંકર બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે માટે, તમારે એક બુદ્ધિમાન પુત્ર ઉત્પન્ન થશે, જેનો પ્રભાવ અને પરાક્રમ મારા સમાન હશે. તે તમારા સંપૂર્ણ કુળનો ઉદ્ધાર કરશે. ભગવાન શંકરનું આ વરદાન સાંભળીને માણિકને બહુ હર્ષ થયો. થોડા સમય પછી મહાત્મા માણિકની પત્નીએ ગર્ભ ધારણ કર્યો. તેમને ગર્ભ ધારણ કરીએ 4 વર્ષ વીતી ગયા, પરંતુ ગર્ભનું બાળક બહાર આવતું નહોતું. ત્યારે માણિકે તેને કહ્યું કે બેટા, વિભિન્ન યોનિમાં પડેલા જીવ એવું વિચારતા હોય છે કે અમે ક્યારે મનુષ્ય યોનિમાં જન્મ લઈશું, જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે, જેમાં કરેલા પૂજનનું મહાન ફળ મળે છે, તથા જ્યાં પિતૃઓ અને દેવતાઓના સંતોષ માટે વિવિધ પ્રકારના ધર્માનુષ્ઠાનનો અવસર પ્રાપ્ત થાય છે. આવો મનુષ્ય જન્મ જેને પ્રાપ્ત કરવાની અભિલાષા દેવતા પણ કરે છે, તેનો તમે અનાદર કરીને માતાના ઉદરમાં કેમ સ્થિત રહો છો? ગર્ભ બોલ્યો કે હે પિતાજી, આ બધું હું જાણું છું. વાસ્તવમાં આ મનુષ્ય જન્મ પરમ દુર્લભ છે, પરંતુ હું કાળના માર્ગથી સદા ડરું છું. વિદ્વાન પુરુષે આ જ વસ્તુ માટે યત્ન કરવો જોઈએ, જે દુઃખમય ન હોય, જે મારું આ મન ભયાનક તથા ગંભીર કાળ દ્વારા દંડિત થઈને જાત જાતના દોષોને પ્રાપ્ત ન થાય, તે હું પરમ દુર્લભ મનુષ્ય જન્મને શીઘ્ર પ્રાપ્ત કરી શકું છું. આ સાંભળી તેના પિતા માણિક ભગવાન સદાશિવના શરણમાં ગયા અને બોલ્યા કે હે દેવ મહેશ્વર, મારી રક્ષા કરો. હે ભગવાન, તમે જ મને પુત્ર આપ્યો છે અને તમે જ જન્મ કરાવો. ત્યારે માણિકને અતિશય ભક્તિથી સંતુષ્ટ થઈ ભગવાન મહેશ્વર પોતાની વિભૂતિઓને કહ્યું કે હે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય તથા ઐશ્વર્ય અને અજ્ઞાન, અધર્મ, અવૈરાગ્ય તથા અનૈશ્વર્ય, તમે બધા તુરત જાઓ અને માણિકના પુત્રને સમજાવો. ત્યારે તે વિભૂતિઓ ગર્ભને સમજાવતા બોલી કે મહામતે માણિક કુમાર, તમારે પોતાના મનમાં ભય રાખવો ન જોઈએ. અમે ચારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તમારા મનથી કદી અલગ થઈશું નહીં. ત્યાર પછી અધર્મ બોલ્યા કે અમે તમારી પાસે આવીશું. અહીં તમને નમસ્કાર છે. તમને અમારાથી કોઈ ભય નથી. આ વિભૂતિઓ દ્વારા આવું આશ્વાસન મળ્યા પછી તે ગર્ભનો બાળક તુરત બહાર આવી ગયો. બહાર આવતા તે ધ્રુજવાને રડવા લાગ્યો. ત્યારે વિભૂતિઓએ કહ્યું કે માણિકે, તમારો પુત્ર હજી પણ કાલ માર્ગથી ભયભીત થઈને ધ્રુજે છે અને રડે છે, તેથી આ કાલભીતિ નામે થશે. આ પ્રમાણે વરદાન આપી વિભૂતિઓ મહાદેવ પાસે ચાલી ગઈ અને તે બાળક શુક્લ પક્ષના ચંદ્રની જેમ દરરોજ વધવા લાગ્યો. સંસ્કારોથી સુસંસ્કૃત હોવાથી તે બુદ્ધિમાન બાળકે પાશુપાત મંત્રની દીક્ષા લીધી અને સંધ્યોજાતાદિ પંચ મંત્રનો જપ કરતા રહીને તે તીર્થયાત્રામાં તત્પર થઈ ગયો. હે અર્જુન, મહીસાગર સંગમરૂપી ગુપ્ત ક્ષેત્રના ગુણોનું વર્ણન સાંભળીને કાલભીતિ પણ ત્યાં ગયો અને મહીના જળમાં સ્નાન કરીને 1 કરોડ મંત્રના જપ કર્યા. જપ પૂરા કરીને જ્યારે તે પાછો ફર્યો ત્યારે થોડે જ દૂર તેણે બીલુનું વૃક્ષ જોયું. ત્યાં જપ કરતાં કરતાં તે બ્રાહ્મણની ઇન્દ્રિયોનો લય થઈ ગયો. તે ક્ષણવારમાં માત્ર પરમાનંદ સ્વરૂપ બની ગયો. તેના તે બ્રહ્માનંદની તુલના સ્વર્ગ વગેરેના સુખોથી કદાપી થઈ શકે એમ નથી. 2 ઘડી સુધી સમાધિમાં સ્થિત થઈ ગયા પછી તે પાછો પૂર્વાવસ્થામાં આવી ગયો. આ જોઈને કાલભીતિને બહુ આશ્ચર્ય થયું. તે મનમાં જ કહેવા લાગ્યો કે આવો મહાન આનંદ તો ન મને કાશીમાં મળ્યો, ન નૈમિષારણ્યમાં, ન પ્રભાસ અને કેદાર ક્ષેત્રમાં પ્રાપ્ત થયો કે ન અમરકંટકમાં. અત્યારે મારી તમામ ઇન્દ્રિયો ગંગાજીની જેમ નિર્વિકાર અને સ્વસ્થ છે, તથા મારું ચિત્ત એક પરમ ગોપનીય ધર્મનો આશ્રય લે છે. આ તીર્થનો પ્રભાવ તો અહીં સ્પષ્ટ રૂપે પ્રગટ છે. કહે છે, જે સ્થાન સર્વ પ્રકારના દોષોથી રહિત, પવિત્ર અને બધા ઉપદ્રવોથી રહિત હોય, ત્યાં નિવાસ કરનાર પુરુષની બુદ્ધિ ધર્મના કાર્યમાં 1000 ગણી થઈ જાય છે. તેથી આ તીર્થના પ્રભાવથી હું મનથી અનુભવ કરું છું કે આ સ્થાન કાશી વગેરે મુખ્ય તીર્થોથી પણ શ્રેષ્ઠ છે. તેથી હું અહીં રહીને જ કઠોર તપસ્યા કરીશ. આવો વિચાર કરીને કાલભીતિ તે બીલીપત્રના વૃક્ષ નીચે એક પગના અંગૂઠાના અગ્રભાગ ઉપર ઊભા રહીને મંત્રનો જપ કરવા લાગ્યા. જપનો નિયમ લીધા પછી તેઓ 100 વર્ષ સુધી જળનો એક એક ટીપું પીને રહ્યા. 100 વર્ષ પૂરા થયા પછી તેમની સામે એક મનુષ્ય પાણીનો ભરેલો ઘડો લઈને આવ્યો. તેણે કાલભીતિને પ્રણામ કરીને બહુ હર્ષપૂર્વક કહ્યું કે હે મહામતે, આજે તમારો નિયમ પૂરો થઈ ગયો છે. આ જળ ગ્રહણ કરો. કાલભીતિ બોલ્યા કે તમે ક્યાં વર્ણના છો તથા તમારો આચાર વ્યવહાર કેવો છે? આ બધું યથાર્થ રૂપે જણાવો. તમારો જન્મ અને આચાર જાણી લીધા પછી આ જળ ગ્રહણ કરીશ, અન્યથા નહીં. આગંતુક મનુષ્ય બોલ્યો કે હું મારા માતા પિતાને જાણતો નથી. મારી જાતને સદા આ રૂપમાં જોઉં છું. આચારો અને ધર્મથી મારું કોઈ પ્રયોજન નથી. કાલભીતિએ કહ્યું કે જો આ વાત છે તો હું તમારું જળ નહીં પીઉં. આ વિષયમાં મારા ગુરુએ વૈદિક સિદ્ધાંત અનુસાર જે ઉપદેશ આપ્યો છે તે સાંભળો. જેના કુળનું જ્ઞાન ન હોય, જેના જન્મમાં વીર્ય શુદ્ધિનો અભાવ હોય, તેનું અન્ન ખાનાર અને જળ પીનાર સાધુ પુરુષ તત્કાળમાં નષ્ટ
કષ્ટમાં પડી જાય છે, જે હીન વર્ણનો તથા જે ભગવાન શિવનો ભક્ત નથી. આ બે પ્રકારના મનુષ્યોને દાન આપતી વખતે તેને લેવાનો અનધિકારી સમજવો જોઈએ. આગંતુક મનુષ્ય બોલ્યો કે તમારી વાત પર મને હસવું આવે છે. ઓહો, તમે બહુ અવિવેકી છો. જ્યારે સર્વ પ્રાણીઓમાં સદા ભગવાન શંકર જ નિવાસ કરે છે ત્યારે કોઈના પ્રત્યે સારી ખોટી વાત ન કરવી જોઈએ, કેમ કે તેનાથી ભગવાન શિવની જ નિંદા થાય છે. જે પોતાના અને બીજાની વચ્ચે ભેદ માને છે તેવા ભેદદર્શી પુરુષના માટે મૃત્યુ અત્યંત ઘોર ભયંકર ભય ઉત્પન્ન કરે છે. અથવા જો શુદ્ધિનો પણ વિચાર કરવામાં આવે તો જણાવો, આ જળમાં કઈ અપવિત્રતા છે? આ ઘડો માટીનો બનેલો છે અને અગ્નિથી પકવેલો છે, પછી જળમાં ભરી દેવામાં આવ્યો છે. આ બધી વસ્તુઓમાં તો કોઈ અશુદ્ધિ નથી. જો એમ કહો કે મારા સંસર્ગથી અશુદ્ધિ આવી ગઈ છે તો તે પણ સ્પષ્ટ નથી, કેમ કે તેવી દશામાં જ્યારે હું આ પૃથ્વી પર છું તો તમે અહીં શા માટે રહો છો? જણાવો, તમે કેમ પૃથ્વી પર ચાલો છો, આકાશમાં કેમ ચાલતા નથી? તેથી આ પ્રમાણે વિચાર કરતાં તમારી વાત મૂર્ખતા જેવી લાગે છે. કાલભીતિએ કહ્યું કે જો એવું કહેવામાં આવે છે કે બધા પ્રાણીઓમાં એક શિવ જ છે તો કથન માત્રને માટે બધાને શિવ માનવાવાળા નાસ્તિક લોકો ભક્ષ્ય ભોજ્ય વગેરે પદાર્થોને છોડીને માટી કેમ ખાતા નથી, રાખોડી અને ધૂળ કેમ નથી ખાતા? તેથી સંસારની વ્યવહાર સિદ્ધિના માટે એક મર્યાદા સ્થાપિત કરવામાં આવી છે, જે સમયથી સફળ થાય છે, અન્યથા નહીં. તમે તે મર્યાદા વિશે સાંભળો. પૂર્વકાળમાં બ્રહ્માજીએ 5 ભૌતિક જગતની સૃષ્ટિ કરી અને તેને નામમય પ્રપંચથી બાંધી દીધી. તે નામ પ્રપંચના 4 ભેદ છે: ધ્વનિ, વર્ણ, પદ અને વાક્ય. આ જ નામાત્મક પ્રપંચના 4 આધારસ્તંભ છે. તેમાં ધ્વનિ, નાદ સ્વરૂપ ઓમકારપૂર્વક સંપૂર્ણ અક્ષર જ વર્ણ કહેવાય છે. શિવમ આ સુબંતુ શબ્દપદ છે અને શિવમ ભજેત આ વિધિ જ એક તિકંત ક્રિયાથી અન્વિત હોવાના કારણે વાક્ય કહેવામાં આવે છે. તે વાક્ય પણ 3 પ્રકારનું હોય છે એવો શ્રુતિનો સિદ્ધાંત છે. પ્રથમ પ્રભુ સંમત, બીજો સુહ્યત સંમત તથા ત્રીજો કાંતા સંમત. આ જ ત્રિવિધ વાક્યો છે. જેમ સ્વામી સેવકના એવો આદેશ આપે છે કે અમુક કામ કરો, આ પ્રભુ સંમત વાક્ય છે, એ જ પ્રમાણે શ્રુતિ અને સ્મૃતિ બંને પ્રભુ સંમત વાક્યનો પ્રયોગ કરે છે. સ્વામીની જેમ આજ્ઞા આપે છે, ઇતિહાસ અને પુરાણ વગેરે સહ્યત સંમત કહેવાય છે. આ સુહ્યદોની જેમ સમજાવીને મનુષ્યને યથાર્થ માર્ગે લાગાવે છે તથા કાવ્યના જે સરસ અને વ્યંગપૂર્ણ આલાપ વગેરે છે તેમને કાંતા સંમત કહે છે. પ્રભુ વાક્ય બહાર અને અંદરથી પવિત્ર કરનારું માનવામાં આવે છે તથા સુહ્યદ વાક્ય પણ પરમ પવિત્ર છે. સ્વર્ગ વગેરે ઉત્તમ લોકની પ્રાપ્તિથી તેનું પાલન કરવું જોઈએ. શ્રુતિ કહે છે કે પૃથ્વીલોકના બધા મનુષ્યોએ પ્રભુ સંમત તથા સુહ્યદ સંમત વાક્યનું પાલન કરવું જોઈએ. તમે જો નાસ્તિકવાદનો સહારો લઈને સર્વત્ર વ્યવહારિક સમાનતાની વાત કરો છો તો તેના અનુસાર વેદ, શાસ્ત્ર અને પુરાણ વ્યર્થ છે. શું પૂર્વકાળમાં સપ્તર્ષિ વગેરે જે બ્રાહ્મણ અને ક્ષત્રિય થઈ ગયા તે બધા મૂર્ખ હતા? માત્ર તમે ચતુર છો. જેઓ વેદ, વેદાંગ અને વેદાંતનું અનુસરણ કરનારા અને સત્વગુણમાં સ્થિત છે તેઓ ઉપરના લોકમાં જાય છે. રજોગુણી મનુષ્ય મધ્યવર્તી ભૂલોકમાં નિવાસ કરે છે અને તમોગુણી લોકો નીચેના લોકમાં અથવા નરકોમાં રહે છે. સાત્વિક આહાર અથવા સાત્વિક આચાર વિચારથી મનુષ્ય સ્વર્ગગામી થાય છે. તેથી સદાચારનું પાલન આવશ્યક છે. હું તમારી વાતોમાં દોષ શોધતો હોઉં એવું પણ નથી. હું એમ પણ કહેવા માગતો નથી કે બધા ભૂતોમાં ભગવાન શિવ નથી. ભગવાન તો પ્રાણી માત્રમાં છે જ. ધ્યાન દઈને સાંભળો. જેમ સોનાના અનેક ઘરેણાં હોય છે તેમના કેટલાક તો શુદ્ધ સોનાના હોય છે અને કેટલાક ખોટા પણ હોય છે. ખરા ખોટામાં બધામાં સોનું તો છે જ. તે જ પ્રમાણે ઊંચ નીચ, શુદ્ધ અશુદ્ધ બધામાં ભગવાન સદાશિવનું બિરાજમાન છે. જેમ ખોટું સોનું પણ અશુદ્ધ નીકળી જતાં શુદ્ધ સોના જેવું લાગે છે, તે જ પ્રમાણે આ શરીરને પણ વ્રત, તપસ્યા અને સદાચાર દ્વારા શુદ્ધ કરી લીધા પછી મનુષ્ય અવશ્ય સ્વર્ગમાં જાય છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે યોગ્ય છે કે તે હીન એ અપવિત્ર વસ્તુને કોઈ રીતે ગ્રહણ ન કરે. જો તે પોતાના શરીરને શુદ્ધ કરી લે તો શુદ્ધ થયા પછી અવશ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થઈ શકે છે. જે પુરુષ પુણ્ય, વ્રત, ઉપવાસ કરીને શુદ્ધ થઈ ગયો છે તે પણ બધાનું દાન લેવા લાગે તો થોડા જ દિવસમાં અવશ્ય પતિત થઈ જશે. તેથી હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે તમારું આ જળ કોઈ પણ રીતે હું ગ્રહણ કરીશ નહીં. આ કાર્ય સારું કોઈ હોય કે ખોટું, મારા માટે વેદ પરમ પ્રમાણ છે. કાલભીતિના આ પ્રમાણે કહેવાથી આગંતુક માણસ હસવા લાગ્યો. તેમણે જમણા પગના અંગૂઠાથી જમીનને ખોતરતા એક શ્રેષ્ઠ ખાડો તૈયાર કરી દીધો. પછી તેમાં તે બધું જળ રેડી દીધું. તેનાથી ખાડો ભરાઈ ગયો તો પણ ઘડામાં પાણી બાકી રહી ગયું. ત્યારે તેણે પગથી ખોતરીને એક તળાવ બનાવી દીધું અને તે ઘડાના બાકીના જળથી તેને પણ ભરી દીધું. આ અત્યંત અદ્ભુત કાર્ય જોઈને પણ બ્રાહ્મણ દેવતાને કોઈ આશ્ચર્ય નથી, કેમ કે ભૂત પ્રેત વગેરેને ઉપાસકોમાં અનેક પ્રકારની વિચિત્ર વાતો હોય છે. તે વિચિત્રતાના ચક્કરમાં પડી પોતાના સનાતન વૈદિક માર્ગનો પરિત્યાગ કદી ન કરવો જોઈએ. આગંતુક બોલ્યો કે હે બ્રાહ્મણ દેવ, તમે તો છો તો બહુ મોટા મૂર્ખ, પરંતુ વાતો પંડિતો જેવી કરો છો. શું તમે પુરાણ વહેતા મનુષ્યોના કહેવા મુખેથી કહેલો આ
શ્લોક સાંભળ્યો નથી? કૃપોન્યસ્ય ઘંટોન્યસ્ય રજુન્યસ્ય ભારત પાયત પ્રત્યેક પિબંત્યેક સર્વે તે સમભાગીની. ભારત કૂવો બીજાનો, ઘડો બીજાનું અને દોરડું બીજાનું છે. એક પાણી પાય છે અને એક પીએ છે, તે બધા સમાન ફળના અધિકારી થાય છે. એવું જ મારું જળ છે અને તમે ધર્મના જ્ઞાતા છો, પછી શા માટે આ જળ નહીં પીવો? નારદજી કહે છે કે અર્જુન, ત્યાર પછી કાલભીતિએ ઉપરના શ્લોક વિશે અનેક પ્રકારનો વિચાર કર્યો, પરંતુ કઈ રીતે તે બધા સમાન ફળના ભાગી થાય તેનો નિશ્ચય ન કરી શક્યો. પછી ઘટ આદિ સાધનો દ્વારા જે સમાન ફળની વાત કહેવામાં આવી છે તેના પર બહુ વિચાર કર્યો અને એના નિશ્ચય પર પહોંચ્યો કે જે એક કાર્યમાં અનેક સહાયક હોય તો બધા સમાન ફળના ભાગી થાય. જેમ એક નૌકા નિર્માણ કરાવવામાં જો અનેક લોકોએ પૈસા આપ્યા હોય તો તે બધાનો તેમાં સરખો ભાગ હોય છે. તે જ પ્રમાણે કર્તાને પ્રાપ્ત થનાર બધું ફળ સહકાર આપનારાઓમાં વહેંચાઈને સરખું થઈ જાય છે. આ પ્રમાણે વારંવાર વિચાર કરી કાલભીતિએ તે મનુષ્યને કહ્યું કે ભદ્ર પુરુષ, તમારી આ વાત બરાબર છે. કૂવો અને તળાવનું જળ ગ્રહણ કરવામાં દોષ નથી, તેમ છતાં તમે તો તમારા ઘડાના જળથી આ ખાડાને ભર્યો છે. આ પ્રત્યક્ષ જોયા પછી પણ મારા જેવો મનુષ્ય કઈ રીતે જળ પી શકે? તેથી જળ સારું હોય કે ખરાબ, હું કોઈ રીતે આ જળ નહીં પીવું. કાલભીતિના આવા દ્રઢ નિશ્ચયથી તે પુરુષ હસીને ક્ષણમાં ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. આથી કાલભીતિને બહુ આશ્ચર્ય થયું. એ વારંવાર વિચારવા લાગ્યો કે આ શું રહસ્ય. એટલામાં તે બિલ્લીના વૃક્ષની નીચે ઓચિંતું એક પરમ સુંદર લિંગ પ્રગટ થઈ ગયું. તે સંપૂર્ણ દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું. ઇન્દ્રએ તેના પર પારિજાતના પુષ્પની વર્ષા કરી અને દેવતા તથા મુનિ વિવિધ પ્રકારના સ્ત્રોતો દ્વારા સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે કાલભીતિએ પ્રણામ કરી પ્રસન્નતાપૂર્વક આ સ્તુતિ પ્રારંભ કરી. જેઓ પાપના કાળ, સંસારરૂપી કીચડના કાળ, કાળના કાળ તથા કાળ માર્ગના પણ કાળ છે, તેમના કંઠમાં કાળું ચિહ્ન શોભી રહ્યું છે, તથા જે સંસારના કાળરૂપ છે તે ભગવાન મહાકાળનું હું શરણ લઉં છું. શ્રુતિ તમને સર્વ વિદ્યાઓના ઈશ્વર કહી સ્તુતિ કરે છે. તમે સર્વભૂતોના ઈશ્વર તથા પ્રપિતામહ છો, એવી મહિમાવાળા તમને નમસ્કાર છે. દેવો જેની સ્તુતિ કરે છે તે તત્પુરુષ નામવાળા તમને અમે જાણીએ છીએ અને તમારું ચિંતન કરીએ છીએ. હે દેવેશ્વર, તમે મને શરણમાં રાખો, આપને વારંવાર નમસ્કાર છે. હે અર્જુન, કાલભીતિ આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે મહાદેવજી તે લિંગમાંથી પ્રગટ થઈ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પોતાના તેજથી ત્રિલોકને પ્રકાશિત કરતા રહીને કહ્યું કે હે બ્રહ્મણ, તમે આ મહાતીર્થમાં રહીને મારી આરાધના કરી છે તેનાથી હું બહુ પ્રસન્ન છું. હે વત્સ, તમારા પર કોઈ પ્રકારનું શાસન કરી શકતો નથી. હું જ તમારી ધર્મનિષ્ઠા જોવા માટે મનુષ્ય રૂપે અહીં પ્રગટ થયો હતો. આ ધર્મ માર્ગ ધન્ય છે જેનું તમારા જેવા ધર્મજ્ઞો દ્વારા પાલન થાય છે. મેં આ ખાડો અને તળાવ બધા તીર્થોના જળથી ભર્યા છે. આ પરમ પવિત્ર જળ છે. તમારા માટે મેં એનો સંગ્રહ કર્યો છે. તમે જે મારી સ્તુતિ કરી છે તેમાં વેદના મંત્રોનું રહસ્ય ભરેલું છે. તમને મારી પાસે કોઈ મનોવાંછિત વરદાન માગો, તમારા માટે કશું જ અદેય નથી. કાલભીતિએ કહ્યું કે હે ભગવાન શંકર, જો તમે મારા પર પ્રસન્ન હોવ તો હું ધન્ય છું. મારા પર તમારો ઘણો અનુગ્રહ છે. તમારી પ્રસન્નતાથી જ બધા ધર્મો સફળ થયા છે. એ સિવાય એ શ્રમપ્રદ જ છે. હે પ્રભો, જો તમે સંતુષ્ટ છો તો સદા અહીં નિવાસ કરો. તમારા આ શુભ લિંગ પર જે પણ દાન, પૂજન વગેરે જે પણ ક્રિયા કરવામાં આવે છે તે બધી અક્ષય થાય. હે દેવ, 5000 મંત્ર જપથી જે ફળ મળે છે તે જ ફળ મનુષ્યને આ લિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થઈ જાય છે. હે મહેશ્વર, તમે કાળ માર્ગથી મને છુટકારો અપાવ્યો, તેથી આ લિંગ મહાકાલના નામે પ્રસિદ્ધ થાય છે. જે મનુષ્ય આ કૂપમાં સ્નાન કરી પિતરોનું તર્પણ કરશે તેને સર્વ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે અને તેના પિતૃઓને અક્ષય ગતિ પ્રાપ્ત થાય છે. કાલભીતિની આ વાત સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા કે જ્યાં સ્વયંભૂ લિંગ હોય ત્યાં હું નિત્ય નિવાસ કરું છું. સ્વયંભૂ લિંગ, રત્નમય લિંગ, ધાતુજ લિંગ, પ્રસ્તર નિર્મિત લિંગ તથા ચંદન વગેરે લેપજન્ય લિંગ છે. તેમાં ક્રમશઃ છેલ્લા લિંગની અપેક્ષા પૂર્વવાળા લિંગ અધિક ફળ આપે છે. આકાશમાં તારકામય લિંગ, પાતાળમાં હાટકેશ્વર લિંગ તથા પૃથ્વી પર સ્વયંભૂ લિંગ, આ ત્રણેય શુભ છે. તમે ખાસ કરીને જેના માટે પ્રાર્થના કરી હતી તે બધું પૂર્ણ થશે. અહીં ફળ, ફૂડ, પૂજા, નૈવેદ્ય અને સ્તુતિ કરવી તથા બીજા દાન અથવા બીજું કોઈ શુભ કર્મ કરવું, જે બધું અક્ષય થશે. માઘના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ શિવયોગમાં જે લિંગના અર્ચન પહેલાં કૂપમાં સ્નાન કરીને પિતરોનું તર્પણ કરશે તેને સર્વ તીર્થોના ફળની પ્રાપ્તિ થશે અને તેમના પિતરોની અક્ષય ગતિ થશે. તે જ દિવસે રાત્રિના સમયે જે પ્રહરમાં મહાકાળની પૂજા કરશે તેને સર્વલિંગોની પાસે જાગરણ કરવાનું ફળ પ્રાપ્ત થશે. હે દ્વિજોત્તમ, જે પુરુષ સદા જીતેન્દ્રિય રહીને શિવલિંગમાં મારી પૂજા કરશે, ભોગ અને મોક્ષ તેનાથી કદી દૂર રહેશે નહીં. જે ચતુર્દશી, અષ્ટમી, સોમવાર તથા પર્વના દિવસે આ સરોવરમાં સ્નાન કરી આ શિવલિંગની પૂજા કરશે તે શિવને જ પ્રાપ્ત થશે. આ સ્થાન પર કરેલા જપ, તપ અને રુદ્ર જપ બધું અક્ષય થશે. તમે નંદીની સાથે મારા બીજા દ્વારપાલ બનશો. હે વત્સ, કાલ માર્ગ પર વિજયી થવા માટે તમે ચિરકાળ સુધી મહાકાલ નામે પ્રસિદ્ધ થશો. અહીં થોડા જ સમયમાં રાજર્ષિ કરંધમ આવશે. તેમને
ધર્મનો ઉપદેશ કરીને તમે મારા લોકમાં આવી જાઓ. આ પ્રમાણે કહી ભગવાન રુદ્ર આ લિંગમાં લીન થઈ ગયા અને મહાકાલ પણ પ્રસન્ન થઈને ત્યાં કઠોર તપ કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે મહાકાલ દ્વારા કરમધમના પ્રશ્ન અનુસાર શ્રાદ્ધ તથા યુગ વ્યવસ્થાનું વર્ણન. નારદજી કહે છે કે હે અર્જુન, ત્યાર પછી મહાકાલનું ચરિત્ર સાંભળી રાજા કરંધમ ત્યાં આવ્યા. તેમણે મહીસાગર સંગમમાં સ્નાન કરી તથા મહાકાલના દર્શન કરી પોતાના જીવનને સફળ કર્યું. 50,000 મંત્રોના જપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે તેમના દર્શન માત્રથી મળી જાય છે. તે જ ભગવાન મહાકાલની વિશેષ પૂજા અર્ચના કરીને રાજાએ તેમને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી તેમની પાસે બેઠા. ત્યાર પછી ભગવાન શિવના વચનોનું સ્મરણ કરી મહાકાલજીએ રાજાને આવતા જોઈ તેમની સામે ગયા અને તેમનો આદર સત્કાર કરી અર્ઘ્ય પ્રદાન કર્યો. પછી કુશળ પ્રશ્ન પછી જ્યારે રાજા સુખપૂર્વક બેઠા ત્યારે તેમણે મહાકાલજીને પૂછ્યું કે હે ભગવાન, મારા મનમાં હંમેશા એવો સંશય રહે છે કે મનુષ્યો દ્વારા પિતૃઓનું જે તર્પણ કરવામાં આવે છે તેમાં જળ તો જળમાં ચાલ્યું જાય છે, પછી પૂર્વજો તેનાથી તૃપ્ત કઈ રીતે થાય? આ પ્રમાણે પિંડ વગેરેનું દાન પણ કરવામાં આવે છે. તેથી હું એ કઈ રીતે માનું કે એ પિતરોના ઉપભોગમાં આવે છે? મહાકાળે કહ્યું કે હે રાજન, પિતરો અને દેવતાઓની યોનિ જ એવી હોય છે કે તેઓ દૂરથી કહેલી વાતો સાંભળે છે, દૂરની પૂજા પણ ગ્રહણ કરી લે છે અને દૂરની સ્તુતિથી પણ સંતુષ્ટ થઈ જાય છે. એ સિવાય તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ જાણે છે અને બધે પહોંચે છે. 5 તન્માંતરાઓ મન, બુદ્ધિ, અહંકાર અને પ્રવૃત્તિ, આ 9 તત્વોનું બનેલું તેમનું શરીર હોય છે. તેની અંદર 10મા તત્વના રૂપમાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નિવાસ કરે છે. તેથી દેવતાઓ અને પિતૃઓ ગંધ તથા રસ તત્વથી તૃપ્ત થાય છે, શબ્દ તત્વથી રહે છે તથા સ્પર્શ તત્વને ગ્રહણ કરે છે અને કોઈને પવિત્ર જોઈને તેમના મનમાં બહુ સંતોષ થાય છે. જેમ પશુઓનું ભોજન ઘાસ અને મનુષ્યનું ભોજન અન્ન છે, તે જ પ્રમાણે દેવયોનિનું ભોજન અન્નનું સાર તત્વ છે. તમામ દેવતાઓની શક્તિઓ અચિંત્ય અને જ્ઞાન ગમ્ય છે, તેથી તેઓ અન્ન અને જળનો સાર તત્વ ગ્રહણ કરે છે. શેષ જે સ્થૂળ વસ્તુ છે તે અહીં જ સ્થિત જોવામાં આવે છે. કરંધમે પૂછ્યું કે શ્રાદ્ધનું અન્ન તો પિતૃઓને આપવામાં આવે છે, પરંતુ તેઓ પોતાના કર્મને આધીન હોય, જો તેઓ સ્વર્ગ અથવા નરકમાં હોય તો શ્રાદ્ધનો ઉપભોગ કઈ રીતે કરી શકે અને એવી સ્થિતિમાં તેઓ વરદાન આપવામાં પણ સમર્થ કઈ રીતે થઈ શકે? મહાકાળે કહ્યું કે હે નૃપ શ્રેષ્ઠ, એ સાચું છે કે પિતૃઓ પોતપોતાના ક્રમને આધીન હોય છે, પરંતુ દેવતા, અસુર અને યક્ષ વગેરેના 3 અમૂર્ત તથા 4 વર્ણના 4 મૂર્ત, આ 7 પ્રકારના પિતૃઓ હોય છે. એ નિત્ય પિતર છે, એ કર્મોને આધીન નથી, તેઓ સર્વને સર્વ કંઈ આપવામાં સમર્થ છે. તેમને આધીન અત્યંત પ્રબળ 31 ગણો હોય છે. હે રાજન, આ લોકમાં કરેલું શ્રાદ્ધ તે જ માનવ પિતરોને તૃપ્ત કરે છે. તેઓ તૃપ્ત થઈને શ્રાદ્ધ કરતાના પૂર્વજોને જ્યાં ક્યાંય પણ તેઓ હોય ત્યાં જઈને તૃપ્ત કરે છે. આ પ્રમાણે પોતાના પિતરોની પાસે શ્રાદ્ધમાં આપેલી વસ્તુ પહોંચે છે અને તે શ્રાદ્ધ ગ્રહણ કરવાવાળા નિત્ય પિતરો જ શ્રાદ્ધ કરનારને શ્રેષ્ઠ વરદાન આપે છે. રાજાએ પૂછ્યું કે હે વિપ્રવર, જેમ ભૂત વગેરેને તેમના જ નામથી ઇદમ ભૂતાદિભ્ય કહીને કોઈ વસ્તુ આપવામાં આવે, તે જ પ્રમાણે દેવતા વગેરેને સંક્ષેપમાં કેમ આપવામાં આવતું નથી? મંત્ર વગેરેના પ્રયોગ દ્વારા વિસ્તાર કેમ કરવામાં આવે છે? મહાકાલે કહ્યું કે હે રાજન, સદા સર્વના માટે યોગ્ય પ્રતિષ્ઠા કરવી જોઈએ. ઉચિત પ્રતિષ્ઠા વિના આપેલી કોઈ વસ્તુ દેવતાઓ વગેરે ગ્રહણ કરતા નથી. ઘરના દરવાજા પર બેઠેલું કૂતરું જે પ્રમાણે તેની સામે ફેંકેલો ટુકડો ગ્રહણ કરે છે, શું કોઈ શ્રેષ્ઠ પુરુષ એ રીતે ગ્રહણ કરશે? તે જ પ્રમાણે ભૂત વગેરેની જેમ દેવતાઓ કદી પોતાનો ભાગ ગ્રહણ કરતા નથી. તેઓ પવિત્ર ભાગોનું સેવન કરનારા તથા નિર્મળ છે. તેથી અશ્રદ્ધાળુ પુરુષ દ્વારા મંત્ર વિના આપેલું કોઈ હવ્ય ભાગ હોય છે તેનો તેઓ સ્વીકાર કરતા નથી. અહીં મંત્રો વિશે શ્રુતિ પણ આ પ્રમાણે કહે છે: બધા મંત્રો દેવતા છે. વિદ્વાન પુરુષ જે કાર્ય મંત્ર સાથે કરે છે તેને તે દેવતાઓ દ્વારા સંપન્ન કરે છે. મંત્રોચ્ચારપૂર્વક જે કંઈ આપે છે તે દેવતાઓ દ્વારા જ આપે છે. મંત્રપૂર્વક જે કંઈ ગ્રહણ કરે છે તે દેવતાઓ દ્વારા જ ગ્રહણ કરે છે. તેથી મંત્રોચ્ચાર કાર્ય વિના મળેલા દાનનો સ્વીકાર ન કરો. મંત્ર વિના જે કરવામાં આવે છે તે પ્રતિષ્ઠિત થતું નથી. તેથી પૌરાણિક અને વૈદિક મંત્રો દ્વારા જ હંમેશા દાન કરવું જોઈએ. રાજાએ પૂછ્યું કે કૃશ, તલ, અક્ષત, ચોખા અને જળ આ બધાને હાથમાં લઈ દાન આપવાનું શું કારણ છે? આનું હું કારણ જાણવા ઈચ્છું છું. મહાકાળે કહ્યું કે હે રાજન, પ્રાચીન કાળમાં મનુષ્ય ઘણા દાન આપ્યા અને ઘણા દાન અસુરોએ બળપૂર્વક અંદર પ્રવેશ કરીને ગ્રહણ કરી લીધા. ત્યારે દેવતાઓ અને પિતરોએ બ્રહ્માજીને કહ્યું કે હે સ્વામી, અમારી સામે જે દૈત્યો બધું દાન ગ્રહણ કરી જાય છે તેથી તમે તેમનાથી અમારી રક્ષા કરો, અન્યથા અમે નષ્ટ થઈ જશું. ત્યારે બ્રહ્માજીએ વિચાર કરીને દાનની રક્ષા માટે એક ઉપાય શોધ્યો. પિતરોને તલ સાથે દાન આપવામાં આવે
તો દેવતાઓને ચોખાની સાથે તથા જળ અને કુશનો સંબંધ સર્વત્ર રહે. આવું કરવાથી દૈત્યો તે દાનને ગ્રહણ કરી શકશે નહીં. આ બધા વિના જે દાન આપવામાં આવે છે તેના પર દૈત્યો બળજબરીથી અધિકાર કરી લે છે અને દેવતા તથા પિતરો દુઃખી થઈ નિશાસા નાખે છે, પાછા ચાલ્યા જાય છે. તેવા દાનથી દાતાને કંઈ ફળ મળતું નથી. તેથી બધા યુગોમાં આ જ પ્રમાણે તલ, અક્ષય, કુશ અને જળ સાથે દાન આપવામાં આવે છે. રાજા કરંદમ બોલ્યા કે હે બ્રહ્મણ, હું ચારેય યુગની વ્યવસ્થાને યથાર્થ રૂપે સાંભળવા ઈચ્છું છું. મહાકાલે કહ્યું કે હે રાજન, કૃતયુગને તમે આદિયુગ જાણો, તેના પછી ત્રેતાયુગની સ્થિતિ માનવામાં આવે છે, ત્યાર પછી દ્વાપર અને કળયુગ છે. આ જ સંક્ષેપમાં ચારેય યુગનો પરિચય છે. કૃતયુગ સત્વગુણ પ્રધાન છે, ત્રેતા રજોગુણ, દ્વાપરમાં રજોગુણ અને તમોગુણની પ્રધાનતા છે તથા કલયુગને સાક્ષાત તમોગુણનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે ચારેય યુગમાં જે યુગનો મુખ્ય આધાર છે તેનું વર્ણન કરું છું. કૃતયુગમાં ધ્યાન્ય પ્રધાન છે, ત્રેતામાં યજ્ઞને પ્રધાન કહેવામાં આવ્યું છે, દ્વાપરમાં સત્ય વર્તાવ જ મુખ્ય ધર્મ છે તથા કલયુગમાં દાન જ સર્વોત્તમ ધર્મ કહ્યો છે. કૃતયુગમાં માનસી સૃષ્ટિ થાય છે, તે સમયે સર્વના જીવન નિર્વાહની વૃત્તિ રસ અને ઉલ્લાસથી પરિપૂર્ણ થાય છે. સઘળી પ્રજા તેજસ્વી હોય છે, બધા પ્રાણી સદા તૃપ્ત રહે છે, બધા આનંદમગ્ન તથા સુખ ભોગની સુવિધાથી સંપન્ન હોય છે, તેમનાથી કોઈ ઊંચ નીચ હોતું નથી. સંપૂર્ણ પ્રજા સમાન રૂપે શુભ કાર્યમાં તત્પર રહે છે. કૃતયુગમાં બધા લોકોનું આયુષ્ય સમાન હોય છે, સર્વને સુખ પ્રાપ્ત થાય છે, રૂપ અને સૌંદર્ય પણ બધામાં સમાન જોવા મળે છે, કોઈમાં અપ્રસન્નતા, ઉદ્વેગ, દ્વેષ અને ગ્લાનિ હોતા નથી. તે સમયે વર્ણાશ્રમ વ્યવસ્થા હોય છે, વર્ણશંકરનું નામ હોતું નથી. કેટલાક લોકો પર્વતો પર તેની આજુબાજુ તથા કેટલાક લોકો સમુદ્ર તટે નિવાસ કરે છે. તેથી તે વખતની પ્રજા અતિશય દયાળુ હોય છે. બધા લોકો એકમત થઈને ભગવાન સદાશિવનું ધ્યાન કરે છે. કૃતયુગનું ચોથું ચરણ આવવાથી તેમની તે રસ ઉલ્લાસ વૃત્તિ નષ્ટ થઈ ગઈ. ત્યારે તેમના માટે ઘરનું કામ આપનારા કલ્પવૃક્ષ ઉત્પન્ન થઈ ગયા. તે વૃક્ષ જ તેમના માટે વસ્ત્ર, આભૂષણ તથા ફળ ઉત્પન્ન કરવામાં લાગ્યા. તે વૃક્ષો પર તેમના માટે પાંદડે પાંદડે ઉત્તમ ગંધ, ઉત્તમ રંગ અને ઉત્તમ રાસાળ બળવર્ધક મધ તૈયાર થવા લાગ્યું. તે મધ માખીઓએ નહોતું બનાવ્યું. કૃતયુગના અંતિમ ભાગમાં તેના વડે પ્રજા પોતાનું જીવન નિર્વાહ કરતી હતી. તે મધના સેવનથી બધા લોકો હૃષ્ટપુષ્ટ, બળવાન તથા નિરોગી રહેતા હતા. ત્યાર પછી થોડા સમય બાદ જ્યારે મનુષ્યની રસેન્દ્રિય પ્રબળ થઈ ગઈ, ત્યારે યુગના પ્રભાવથી બધા લોકોમાં ભગવાનના ધ્યાનની પ્રવૃત્તિ ઓછી થવા લાગી તથા તેઓ તે વૃક્ષો પરની માખીઓ વિના ઉત્પન્ન થયેલા મધ પર પણ બળપૂર્વક અધિકાર કરવા લાગ્યા. તેમના આ લોભજન્ય અનાચારથી તે કલ્પવૃક્ષ ક્યાંય મધ સાથે અદૃશ્ય થઈ ગયા. તે સમયે તે વૃક્ષોની સંપત્તિ જ્યારે બહુ થોડી રહી ગઈ, ત્યારે પ્રજાજનોમાં દ્વંદ્વો પેદા થઈ ગયા. તેથી ઠંડી, ગરમી અને માનસિક દ્વંદ્વોથી ક્લેશ પામવા લાગ્યા. ત્યારે તેમણે પોતાના રક્ષણ માટે ઘર બનાવ્યા. તે સમયે ત્રેતાયુગના પ્રારંભમાં તેમણે માટે ફરી બીજી સિદ્ધિ પ્રગટ થઈ ગઈ. વર્ષાથી જળ અને પૃથ્વીનો સંયોગ થયો અને તેનાથી ખેડ્યા કે વાવ્યા વિના ગામોમાં તથા વનમાં 14 પ્રકારના અન્ન ઉત્પન્ન થયા. ત્યાર પછી ઋતુઓને અનુકૂળ ફૂલ ફળથી ભરેલા વૃક્ષો અને વેલા ઉત્પન્ન થયા. આ પ્રમાણે અનેક પ્રકારના ધાન્ય, પુષ્પ અને ફળોથી પ્રજાનો જીવન નિર્વાહ થવા લાગ્યો. ત્યાર પછી કાળના પ્રભાવથી ફરી તેમનામાં રાગ અને લોભનો વિકાર થયો. પછી તે બધા લોકો પોતપોતાની શક્તિ અનુસાર હઠપૂર્વક બહુ જ ઉતાવળથી નદીઓ, પર્વતો, ક્ષેત્રો, વૃક્ષો, વેલાઓ અને ધાન્યોને પણ પોતાના અધિકારમાં કરવા લાગ્યા. આવા ધર્મ પ્રતિકૂળ આચરણથી 14 પ્રકારના ધાન્ય નષ્ટ થઈ ગયા. પછી બધી ઔષધિઓ પૃથ્વીમાં ચાલી ગઈ. તેથી પ્રજા બહુ દુઃખી થવા લાગી. આ જોઈને વેનકુમાર રાજા પૃથુને બધા પ્રાણીઓ માટે પૃથ્વીનું દોહન કર્યું. ત્યારથી બધી પ્રજા વાર્તા નામક વૃત્તિ મુજબ હળ દ્વારા જમીન ખેડીને વાવીને ઉત્પન્ન કરેલા અન્નથી જીવન નિર્વાહ કરવા લાગી. તે સમયે ક્ષત્રિયો સમસ્ત પ્રજાનું પાલન કરતા હતા. વર્ણાશ્રમ ધર્મની પ્રતિષ્ઠા હતી. ત્રેતામાં બધી બાજુ યજ્ઞની ચર્ચા થવા લાગી. અજ્ઞાની મનુષ્યો ભગવાન સદાશિવના ધ્યાનમય મોક્ષ માર્ગને છોડીને રાગવશ વેદોની યજ્ઞો વિશેની પ્રશંસાયુક્ત વાણીનો આશ્રય લઈને યજ્ઞ દ્વારા સ્વર્ગ પ્રાપ્તિના સાધનમાં સંલગ્ન થઈ ગયા. ત્યાર પછી દ્વાપર આવતા મનુષ્યોમાં બુદ્ધિભેદ ઉત્પન્ન થયો. મન, વાણી અને ક્રિયા દ્વારા બહુ જ મુશ્કેલીથી જીવન નિર્વાહ થાય છે. બધામાં લોભ અને અધીરાઈથી વધી જાય છે. ભગવાન શંકરનો આશ્રય છોડી દેવાથી બધામાં ધર્મસંકરતા આવી જાય છે તથા વર્ણ અને આશ્રમ ધર્મની મર્યાદા તૂટવા લાગે છે. દ્વાપરમાં આવી સ્થિતિ ઉપસ્થિત થતાં ભગવાન વેદવ્યાસજી પ્રગટ થયા અને તેઓ દ્વાપરના અંતિમ ભાગમાં એક જ વેદના 4 વિભાગ કરે છે. દ્વિજોના હિતના માટે વ્યાસજી દ્વારા એક જ વેદને 4 ચરણમાં પ્રગટ કરવામાં આવે છે. એ જ વેદોના અર્થનો વિસ્તાર હોવાથી ઇતિહાસ અને પુરાણોના અનેક ભેદ હોય છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, ભાગવત પુરાણ, નારદીય પુરાણ, 7મું માર્કંડેય પુરાણ, 8મું અગ્નિપુરાણ, 9મું ભવિષ્ય પુરાણ, 10મું બ્રહ્મવૈવર્ત પુરાણ, 11મું લિંગ પુરાણ, 12મું વરાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15મું કુર્મ પુરાણ, 16મું મત્સ્ય પુરાણ,
ત્યાર પછી ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ 18 પુરાણ છે. હવે આ વરાહકલ્પમાં થનારા વ્યાસોના નામ સાંભળો. ઋતુ, સત્ય, ભાર્ગવ, અંગિરા, સવિતા, મૃત્યુ, શતકૃતુ, બુદ્ધિમાન, વસિષ્ઠ, સારસ્વત, ત્રિધામ, વેદજ્ઞ, મુનિવર, ત્રિવૃત, સતાતેજા, સ્વયં ભગવાન નારાયણ, કરક, અરુણી, કૃતંજય, ભરદ્વાજ, કવિશ્રેષ્ઠ, ગૌતમ, મુનિવર, વાજસ્રવા, સમ્યાસણ મુનિ, તૃણવિંદુ, વૃક્ષ, શક્તિ, પરાશર, જાતુકર્ણ્ય, વિષ્ણુરૂપ, સાક્ષાત દ્વૈપાયન મુનિ તથા સ્વસ્થામાં આ બધા ભૂત અને ભવિષ્યના વ્યાસના નામો સૂચિત કરવામાં આવે છે. દ્વાપરમાં લોક કલ્યાણના માટે ધર્મશાસ્ત્રના પણ અનેક ભેદ હોય છે. મનુ, અત્રિ, વિષ્ણુ, હરિત, યજ્ઞવલ્ક્ય, ઉષ્ણા, અંગિરા, યમ, આપસ્તંભ, સંવર્ત, કાત્યાયન, બૃહસ્પતિ, પરાશર, વ્યાસ, શંખ, લિખિત, દક્ષ, ગૌતમ, સતાતપ તથા વસિષ્ઠ આ ધર્મશાસ્ત્રના પ્રવર્તક ઋષિ છે. ત્યાર પછી દ્વાપરની સંધ્યામાં અને કલયુગના પ્રારંભકાળમાં જ્યારે શૈવ યોગ નષ્ટ થવા લાગે છે ત્યારે યોગથી આનંદિત થનારા મુનિ પ્રગટ થાય છે. શ્વેતવરા કલ્પના કલયુગમાં સર્વપ્રથમ ભગવાન રુદ્ર યોગેશ્વર રૂપે પ્રગટ થાય છે. ત્યાર પછી સુતાર, તારણ, સુહોત્ર, કંકણ, લોગાક્ષી, મહામુનિ, જેગીશવ્ય, ભવ્ય, દધિવાહન, ઋષભ, મુનિવર, ધર્મ, ઉગ્ર, અંત્રી, બાલક, ગૌતમ, વેદશીર્ષ, ગોકર્ણ, શિખંડી, ગૃહવાસી, જટામાલી, અટ્ટહાસ, દારુક, લંગલી, સંયમી, શૂલી, ઇંડી, મુંડીશ્વર, સિંહિષ્ણુ, સોમશર્મા, લકુલિશ તથા કાયાવરોહણ વગેરે યોગેશ્વર ક્રમશઃ થવાના છે. આ કલયુગમાં સંક્ષેપથી શૈવ ધર્મનો ઉપદેશ કરશે. હે રાજન, આ પ્રમાણે કલયુગમાં શાસ્ત્રોનો સંક્ષેપ બતાવાયો છે. હવે કલયુગની પ્રવૃત્તિ સાંભળો. તે હર્ષ અને ઉદ્વેગમાં નાખનારી છે. કલયુગમાં તમોગુણથી વ્યાકુળ ઇન્દ્રિયોવાળા મનુષ્ય માયા, છળ, કપટ વગેરે અસૂયા, દોષ, દ્રષ્ટિ તથા મહાતપસ્વી મહાત્માઓની હત્યા પણ કરે છે. કલયુગમાં મન અને ઇન્દ્રિયોને મથી નાખનાર રાગ પ્રગટ થાય છે. હંમેશા ભૂખમરાનો ભય સતાવ્યા કરે છે. ભયંકર અનાવૃષ્ટિનો ભય પણ પ્રાપ્ત થાય છે. બધા દેશોમાં અનેક પ્રકારની ઉથલપાથલ થતી રહે છે. સદા અધર્મનું સેવન કરવાના કારણે મનુષ્ય વેદનું પ્રમાણ માન્ય રહેતું નથી. પ્રાય લોકો અધાર્મિક, અનાચારી, ક્રોધી અને નિસ્તેજ હોય છે. લોભને વશ થઈ અસત્ય બોલે છે. તેમનામાં મોટે ભાગે સ્ત્રીઓના જેવો સ્વભાવ આવી જાય છે. તેમના સંતાન દુષ્ટ થાય છે. બ્રાહ્મણોના દૂષિત યજ્ઞયાગ, દોષયુક્ત સ્વાધ્યાય, દૂષિત આચરણ તથા અસત શાસ્ત્રોના સેવનથી કર્મદોષથી સમસ્ત પ્રજાનો વિનાશ થાય છે. ક્ષત્રિયો બ્રાહ્મણનો નાશ થાય છે અને વૈશ્ય તથા શૂદ્રોની વૃદ્ધિ થાય છે. શૂદ્રો બ્રાહ્મણ સાથે એક આસન પર સૂએ છે, બેસે છે અને ભોજન કરે છે. શૂદ્રો બ્રાહ્મણોના આચારને અપનાવે છે અને બ્રાહ્મણો શૂદ્રો જેવું આચરણ કરે છે. ચોરો રાજાઓની વૃત્તિમાં સ્થિત હોય છે અને રાજાઓ ચોરો જેવો વર્તાવ કરે છે. પતિવ્રતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થવા લાગે છે અને ઉલટાઓની સંખ્યા વધે છે. કલયુગમાં જમીનમાંથી ઓછો પાક ઉત્પન્ન થાય છે. ક્યાંક ક્યાંક વધારે ઉપજાઉ પણ હોય છે. રાજાઓ નીડર થઈ પાપ કરે છે. તેઓ રક્ષક નહીં પણ પ્રજાની સંપત્તિ હડપ કરનારા હોય છે. કલયુગમાં પ્રાય ક્ષત્રિય સિવાયના લોકો રાજા થાય છે. બ્રાહ્મણો શુદ્ધ વૃત્તિથી જીવિકા ચલાવનારા થશે.